દરેકને આપે, બધાને પરમાત્મા પેટ જેટલું આપે છે પણ આપણે બધા પેટીયું ભરવી છે ને એટલે દુખી છે. પેટ જેટલું તો આપે. આ કોરોના ગયા કેવી તકલીફ, કોઈને પરમાત્માએ ભૂખ્યા રાખ્યા હતા? કોઈ એવો વ્યક્તિ બતાવે કે હું કોરોનામાં ભૂખ્યો રહ્યો અને આજ દિન સુધી કોઈ ભૂખ્યો માણસ મર્યો ખરો? પરમાત્મા દરેકને એને જેટલું જોઈએ એટલું દરેકને આપે. પરમાત્મા દરેકને જે પ્રમાણે, અને એટલું જ નહીં કે તમે ભોજન કરો અને ભોજન કર્યા પછી પણ પચાવે પરમાત્મા. પાંડુરંગ દાદા કીધા ખાધું પચાવે તો શોણિક બનાવે તો. ગીતામાં 15મો અધ્યાય અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પ્રજામ્યન્નં ચતુર્વિધં. દરેકના હૃદયમાં જઠરાગ્નિ તરીકે હું બિરાજમાન. દરેકનું પોષણ પણ પરમાત્મા. દરેકમાં હૃદયમાં પરમાત્મા બિરાજમાન છે. કેટલાના ઘરે ગીતાજી છે? બધાને ઘરે. આમાં બધાએ આખી કેટલી વખત ગીતાજી વાંચી? ઘણી વખત કેમ થયું ખબર? આજકાલ થયું કેવું, ગીતાજી ગરુડ પુરાણ વંચાય કે કોઈ મૃત્યુ પામે પછી આપણામાં માનસિકતા એવી થઈ ગઈ. ગીતાજી દરેક વ્યક્તિ, મેં તેવું સાંભળ્યું છે સંતો પાસેથી કે બોમ્બેના મોટા મોટા વકીલો, જજો જ્યારે જે કઈ એને ફેસલો આપવાનો હોય, એ જજ મોટા જ્યારે ફેસલો આપવાનો હોય અને એને કોઈ જે જવાબ ન આપે ભલે, ત્યારે મોટા જજો એ પાંડુરંગ દાદા પાસે જતા અને એ જ પાંડુરંગ દાદા ત્યારે શ્રીમદ ભગવદ ગીતા ખોલી અને એના પ્રશ્નોનો જવાબ આપતા. દરેક પ્રશ્નોનો જવાબ એ શ્રીમદ ભગવદ ગીતામાં છે. પણ આપણે શું કર્યું? તિલક કર્યા, તિલક કરી ફૂટા ઘસાઈ ગયા, જીવનમાં ક્યારેય ઉતાર્યું નહીં. અને કાકો દિવાળીની સાફ સફાઈમાં છોકરો વાંચતો હોય તો તારે કહી દે અત્યારથી નથી વાંચવી ગીતા, અત્યારથી બાવો બની જઈશ તો. ગીતા વાંચવાથી બાવો નથી બનાવતું. અરે જે બાવો બનવાની તૈયારી હતી ને એને તો ભગવાને કીધું કે બાવો બનવામાં કઈ નથી. સંસારમાં યુદ્ધ કર, ઉત્તિષ્ઠ બોલ. પહેલે ધનંજય ઉભો થા, તારું કર્મ છે, તારી ઉભો થઈ યુદ્ધ કરવાનું. તારે સંન્યાસ લેવાનો કઈ યોગ નથી. ગીતા વાંચવાથી બાવો નથી થવાતું. અરે કેવા વાળો નથી બન્યો બાવો, સાંભળવા વાળો નથી બન્યો. ગીતા આપણા સંસારમાં, સમાજના કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નનો જવાબ એ શ્રીમદ ભગવદ ગીતામાં છે. એ શ્રીમદ ભગવદ ગીતા છે સંપૂર્ણ. એટલે એનો બીજું તમને કહું, આપણા વકીલ સાહેબને પૂછી લે કોર્ટમાં કયા પુસ્તકો રાખવામાં આવે? ભગવદ ગીતા રાખવાનું. કેમ બીજું કઈ ના રાખવાનું? વેદ કેમ ના રાખ્યો? બીજું કેમ ગીતા કેમ રાખી? કારણ કે બધા પ્રશ્નોનો જવાબ એ શ્રીમદ ભગવદ ગીતામાં છે. કદાચ આખી ગીતા ન વાંચો તો વાંધો નહીં, પણ ગીતાનો 12મો અને 15મો અધ્યાય તો વાંચો. 15મા અધ્યાયમાં વર્ણન છે કેવું? સર્વસ્યતાહં હૃદયસન્નિવિષ્ટો. ભગવાન દરેકના હૃદયમાં બિરાજમાન છે. ક્યારે રહેશે? દરેકના. नादान है जो लोग खुदा को ढूंढते हैं, नादान है जो लोग खुदा को ढूंढते हैं, हम तो इंसान को ही खुदा समझते हैं. દરેકના હૃદયમાં પરમાત્મા બિરાજમાન.
દરેકની અંદર પરમાત્મા બિરાજમાન છે ઘટમાં. પરિસ્થિતિ શું થાય છે? હરિ કો ઢૂંઢને મેં પહોંચા હરિદ્વાર. હરિને શોધવા માટે આપણે ક્યાં જઈએ? બધે શોધીએ. हरि को ढूंढने में पहुंचा हरिद्वार, हरि तो मुझको मिले नहीं क्योंकि हरि थे मेरे द्वार. हरि तो मुझको मिले नहीं, हरि मेरे द्वार थे. આપણાની અંદર જ પરમાત્મા હૃદયમાં જ બિરાજમાન છે, પણ એને શોધવા માટે યથાર્થ બાર પ્રયત્ન કરીએ. અંદર જ પરમાત્મા છે. એટલે કહ્યું મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી પ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. દરેકના હૃદયમાં પરમાત્મા બિરાજમાન છે. દરેકનું પાલન અને પોષણ કરવાવાળા ભગવાન નારાયણ હરિ છે. એ પરમાત્માનું વર્ણન, પરમાત્મા દરેકનું વિચાર કરો કે એ હાવ સૂક્ષ્મ દ્રષ્ટિથી તમે જો કે આગીઓ હોય, પતંગીઓ હોય, એના અંદર પણ લાઈટની વ્યવસ્થા કરી હોય. જોયું તમે વિચાર કે એમાં એના અંદર એક પાવર ક્યાં મૂક્યો હશે? સર્પની અંદર ઝેર મૂક્યું. જે હતું એ પરમાત્માએ લીમડાને એક કડવો કર્યો, એક મીઠો કર્યો. પૃથ્વી તણો પિંડો કર્યો એ રચનાવતો ક્યાંથી હશે? જગચાક ભેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગચોર તે બૂટા ભર્યા કે કિનારે ક્યાં સાપ હશે? કહો કેટલા હશે રંગ રે એ બેઠો ક્યાં હશે? કાળી કાળી વાદળી કે ગોવાળ
કેવો હશે વિરયા વડે લોભનારે ગોવાળ કેવો હશે છિતરે નહીં છિતરાય નહીં યજબનો અડતાર્યો સૌને રોજી રોટી મૂકતો એ શેઠિયો કેવો હશે દરેકને આખા સૃષ્ટિ બનાવી એ પરમાત્મા વેદવ્યાસજી કોને વંદન કર્યા અને લખ્યું છે સત્યમ પરમ ધીમહિ કયા સ્વરૂપે છે પરમાત્મા સત્ય સ્વરૂપે ઈશ્વર સ્વરૂપે પરમાત્મા વિરાજમાન થયા છે એને વિચાર સ્મરણ લખ્યું સત્યમ પરમ ધીમહિ કૃષ્ણમ પરમ ધીમહિ શબ્દ ન લખ્યું રામમ પરમ ધીમહિ ન લખ્યું શિવમ પરમ ધીમહિ ન લખ્યું શિવામ પરમ ધીમહિ ન લખ્યું શબ્દ લખ્યું છે સત્યમ પરમ ધીમહિ કારણ કે જો કૃષ્ણમ પરમ ધીમહિ લખ્યું હતું ને તો કૃષ્ણને માનવાવાળા એમ કહે કે આ ભાગવત અમારું છે રામમ પરમ ધીમહિ લખ્યું હોય તો રામને માનવાવાળા એમ કહે કે આ ભાગવત અમારું છે શિવમ પરમ ધીમહિ લખ્યું હોય તો શિવને માનવાવાળા એમ કહે કે આ ભાગવત અમારું છે શિવામ પરમ ધીમહિ લખ્યું હોય તો દેવીને માનવાવાળા માતાજીને માનવાવાળા એમ કહે કે આ ભાગવત અમારું છે પણ લખ્યું છે સત્યમ પરમ ધીમહિ સત્ય એ જ ઈશ્વર અને એટલે તો 10મા સ્કંદની અંદર દેવતાઓએ સ્તુતિ કરી ત્યારે ભગવાન નારાયણે પ્રાર્થના કરી છે સત્યમ હતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્યોની હિતમ ચ સત્ય 9 વખત સત્ય સત્ય શબ્દ દેવતાઓ બોલ્યા કેટલી વખત ભગવાન જે અવતાર ધારણ કરતા ત્યારે દેવતાઓ વારંવાર પ્રાર્થના કરી અને ભગવાન એમ કહે કે નહીં હવે કારણ કે રામાયણમાં આવ્યો રામ અવતાર ધારણ કરી ખૂબ કષ્ટ સહન કર્યું એક પત્ની વત્તા ધારી પિતાના વચનનું પાલન કર્યું વનમાં રહ્યો દેવતાઓ કહે કે હવે આ અવતારમાં તમને કોઈ દુઃખ નહીં પડે તમે જે કરશો એ બધું સત્ય 16108 રાખશો તો સત્યમ પરમ ધીમહિ માખણ ખાશો ચોરી કરશો માખણની તો સત્યમ પરમ ધીમહિ 9 વખત સત્ય શબ્દ દેવતાઓ સ્તુતિ વંદના કરી એ સત્ય સ્વરૂપે ભગવાન નારાયણને વંદના કરી અને બીજું શબ્દ ધર્મ પ્રવૃત્તિ ગઈ તમસ્ત પરમા નિર્મસરાણમ સદા ધર્મની વ્યાખ્યા વગેરે કરી ને ભાગવત કેવું છે નિગમ કાલ પતરો ગણિતમ ફલમ ગળ્યું ફળ છે સુખ મુખાદમુદમ દ્રવશયયુદમ આ ફળ કોને ખાધેલું છે સુખદેવજી મહારાજ અને કેરી હોય આંબા ઉપર કેરી અને એ કેરીને તમે તોડો તો કદાચ કાચી નીકળે એક કેરીને તમે પાકી કેરી જાણીને તોડો તો કદાચ અને ખાટી કદાચ નીકળે પણ જેને શું કે પોપટને જેને ચાંચ મારી છે પોપટને જેનો સ્વાદ કર્યો છે એ કેરી ખાઓ તો મીઠી છે સુખમુખાદમુદમ દ્રવશયયુદમ સ્વાદિષ્ટ છે કારણ કે એ પોપટ એ સ્વાદિષ્ટ ભોજન શબ્દ કેમ શુક્લ છે પોપટની જ ઉપમા કેમ આપી એક આંબા ઉપર બધા જ પક્ષીઓ બેઠા હોય ગીધ બેઠું હોય તો એની નજર ક્યાં હોય કે કઈ જગ્યાએ માંસ પડ્યું છે ક્યાં શું પડ્યું છે એની દ્રષ્ટિ ક્યાં જ હોય કાગડો બેઠો તો કાગડાની નજર ક્યાં હોય કે ક્યાં પૂરી પડી છે કે કા પડ્યું છે નજર ક્યાં જ હોય
કબૂતર બેઠું છે તો એની નજર ક્યાં હોય કે ક્યાં દાણા નાખેલા છે. ચકલી બેઠી છે એની નજર કે ક્યાં શું છે. એ જ્યારે પોપટની દ્રષ્ટિ એ કેરી ઉપર જ હોય. સુખમુખાદૃતમ દ્રવશયુતમ. ના પાછી આ કથા કેવી છે? પીબત ભાગવતમ રસમાલયમ. આ રસ ક્યાંથી પીવાનો છે? મોઢેથી નથી પીવાનો, કાનથી પીવાનો છે. આ કાનથી પીવાનો રસ લખ્યો છે. એટલે નવદા ભક્તિમાં પહેલી ભક્તિ લખી, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સત્ય આત્મનિવેદ. પહેલી ભક્તિ એ શ્રવણ ભક્તિ લખી. કાનથી સાંભળવાની છે. અને આમે આપણે બધાએ મહાભારત જોયેલું. અને એ જે કર્ણ હતો, એ કર્ણ જેને ગુરુએ જ્યારે પરીક્ષા વગેરે લીધી નહીં અને એક બધા સમય એટલે કર્ણ જ્યારે આવ્યો ને ત્યારે કીધું કે આમાં રાજા ભાગ લઈ શકે. કર્ણ કોઈ દેશનો રાજા હતો નહીં. અને એ જ વખતે કર્ણ માટે થઈ દુર્યોધને અંગ દેશનો રાજા બનાવ્યો. આપણને બધી ખબર છે. અંગ દેશનો રાજા એ કર્ણ હતો. અને કર્ણમાં એટલી બધી શક્તિ હતી, જેટલું દાન આપે, સોનાનું દાન આપે, એટલું જ દાન વધતું. એ ખૂબ દાન, એ દાન. કહેવાનો મતલબ કર્ણ કયા દેશનો રાજા હતો? અંગ દેશનો. આખું આ શરીર એ અંગ છે. આ દેશનો રાજા કોણ છે? એ કાન છે. માટે લખ્યું પીબત ભાગવતમ રસમાલયમ. કાનથી એને સાંભળવાનું છે. અને તુલસીદાસજી તો એટલા સુધી કહે, જેને આ ભગવાનની કથા જેને સાંભળી નથી, એને કાન નથી. जिन हरि कथा सुनी नहीं काना. बोलो जिन हरि कथा सुनी नहीं काना श्रवण रंगहि भवन समाना. જેને આ કાનથી કથા નથી સાંભળી, એના કાન નથી, પણ સર્પને રેવાના દર છે. શ્રવણ રંધ્ર અહીં એટલે સર્પ, ભવન એટલે એનો દર, સમાન એના દર સમાન છે. એટલે કથા એ કાનથી સાંભળો. નિગમ કલ્પ તરોર ગલતામ ફલમ સુખમુખા દ્રમુકમ દ્રવશયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મોરહો રસિકા ભૂમિભાવતા. કથા સતત શ્રવણ કરવું. ભગવાન નારાયણની કથા અદ્ભુત છે, સતત કથા. અને કથા સાંભળવાથી તો જ ભક્તિ થાય. કારણ કે તમે સાંભળી જ નહીં તો તમે શું ભક્તિ કઈ રીતે કરી શકો? છઠ્ઠા દિવસે કથા આવે રૂકમણીજીની. આપ તો બધા જામનગર બધા રહેલું, દ્વારકા બહુ દૂર નહીં. મેં બેનને કીધું કે આપણે ઉપરના બધાને સન્માન માટે વિદ્યાપીઠમાં ક્યાંથી લાવીશું, પણ એ ઉપરના પૈસે જે દ્વારકાધીશથી લાવ્યો. કહેવાનો મતલબ એ રૂકમણીજીએ પત્ર લખ્યો, તેમાં શબ્દ પેલો લખ્યો છે. કયો? ભગવાનને જોયા તો નહોતા. ભગવાન કેવા છે? કાળા છે, ધોળા છે, રૂપાળા છે, કેવાય કઈ જોયા નહોતા. કઈક મળ્યા હોય, કઈક મેળામાં મળ્યા તો કે આપણે આ મેળામાં મળ્યા હતા, તમે આમ બેઠા હતા, આમ હતા, તેમ હતા. એના પત્ર વ્યવહાર ચાલતો ને, તમે આવા કલરના કપડા પહેર. આપણે બધું, કારણ કે રૂકમણી તો જોયા જ નહોતા, તો લખવું શું? શબ્દમાં પહેલો શબ્દ લખ્યો છે. શબ્દ શુદ્ધવાન ગુણાન ભુવન સુંદર સુંદરામ
જે પ્રભુને સાંભળ્યું છે ક્યાંથી? કાનથી. સબરીએ એના ગુરુ પાસે, મદન ઋષિ પાસે સાંભળ્યું. શું સાંભળ્યું? ભગવાન નારાયણની કથા, ભગવાન રામની કથા, અને મંત્ર આપ્યો રામ રામનો જપ. શાસ્ત્ર એટલા સુધી કહે કે રામનો જન્મ નતો થયો એના પહેલા મદન ઋષિએ એને મંત્ર આપી દીધો અને કહ્યું કે તારે ત્યાં રામ આવશે. અને સાંભળ્યા ગુણાનું વાદન અને સતત રામ રામ રામનો જપ. દરરોજ ગોળ લાવે, એક ગોળ. ખાટા હોય અલગ કરી દે, મીઠા અલગ રાખે. સંતો એવું કહે છે 65 વર્ષની ઉંમર થઈ ત્યારે ભગવાન પધાર્યા. એક ગોળ તો અર્પણ કર્યા, ખાધા. એટલે સબરીને આનંદ થયો. એ સબરીને આનંદ થયો એટલે કોઈ પૂછે કે સબરી આટલી બધી આનંદમાં કેમ છે? શું તારે ત્યાં રામ લક્ષ્મણ આવ્યા એટલે? તો કે ના, એને મને એટલો આનંદ નથી. શું તારા એઠા બોર ખાધા એટલે તને આનંદ છે? મારા એઠા બોર ખાધા એનો મને આનંદ નથી. રામ લક્ષ્મણ આવ્યા એનો આનંદ નથી. પણ મને આનંદ એનો છે કે મને જે મારા ગુરુએ મને રામની કથા સંભળાવી હતી. ભગવાન નારાયણ કેવા સ્વરૂપે રહે છે, ભગવાન કેવા છે, નીલાંબર શ્યામ વર્ણ જે છે. જે કથા સાંભળાવી હતી, સાંભળી હતી ગુરુ પાસેથી, અને આજ મારા પ્રભુ મારે ત્યાં આવ્યા ને, મને એનો આનંદ. એ કથા સાંભળી હતી ને એટલે મને આનંદ થયો. તમે કથા જ સાંભળી. અને જ્યારે ભગવાન આવે એટલે થોડી ભક્તિ પાછી સામે દલીલ તો કરે ને. દલીલ ના કરે તો ભક્ત નહીં. ભગવાન આમ નહીં આમ, આમ નહીં આમ. કારણ કે ભગવાન ભક્તને આધીન છે. ભક્ત જે પ્રમાણે એ પ્રમાણે કાર્ય કરે. ભક્ત એમ કે પ્રભુ આમ કરો તો એમ. આ રીતે ભગવાન એ રીતે. એટલે ભગવાને કહ્યું કે સબરી હવે તો ખુશ ને, હું તારે ત્યાં આવ્યો, તારા હેઠા બોર ખાધા, તારા માટે થઈને હોય. એટલે સબરી કહ્યું પ્રભુ રહેવા દો ને, આવું જૂઠું જૂઠું હુકમ બોલો. મારા માટે થોડા આવ્યા છો તમે? તો તમારા પત્નીના વિરહમાં અને તમારા પત્નીને શોધતા શોધતા અહીંયા આવ્યા છો. મારા માટે કઈ નથી આવ્યા. નહીં સબરી, હું તારા માટે આવ્યો છું. હે ગજગામિની શબ્દ લખ્યો છે, અદ્ભુત લખ્યો. ત્યારે સબરી એમ કે અરે પ્રભુ જૂઠું હુકમ. અધમ તે અધમ મે નારી જાતિ. હું અધમ ને અધમ નારી જાતિ, એમાં ભીલ કન્યા. અને મારે ત્યાં તમે થોડા, તમે રાજા મહારાજા એમને ત્યાં જાઓ, સામાન્ય વ્યક્તિની ત્યાં થોડો તમે આવો. ભગવાન કહે નહીં, હું એટલા માટે આવું છું. પવિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ. પવિત્રાણાય સાધુનામ, કોના માટે આવું? હું સાધુ એટલે ભગવા વેગ, મોટી મોટી માળાઓ હોય, મોટી જટાઓ હોય, નામ કટાયેલા હોય, એ સાધુ નહીં. સાધુ એટલે સજ્જન. કેવા છે? પવિત્રાણાય સાધુ. પવિત્ર જે આત્મા છે, સજ્જન છે, એના માટે હું આવું છું. ભગવાનની પાસે સાંભળી, અરે પ્રભુ રહેવા દો. તમારા ધર્મ પત્નીને કોઈ રાક્ષસ ઉપાડી ગયો છે ને, એટલે તમે એને શોધવા એના માટે આવ્યા છો, અને રાવણનો સંહાર કરવા માટે આવ્યા છો. પ્રભુ મારા માટે નથી આવ્યા. તમે એ રાવણ, કુંભકર્ણ આ બધાને મારવા માટે તમે આવ્યા છો. રાક્ષસોનો સંહાર કરવા માટે આવ્યા છો, મારા માટે નથી આવ્યા. પ્રભુ કહે નહીં, જો મારે રાક્ષસોનો જ મારવા હોય, જો રાક્ષસનો સંહાર કરવો હોય, તો આ બધા જ રાક્ષસ દશાનંદ રાવણ એ જનકના દરબારમાં આવ્યો હતો.
લંકા તે ગઢથી રાવણ આવ્યો સહેલરી લંકા ગઢથી રાવણ આવ્યો એની સાથે કર્ણ તું ભજન સાથે કર્ણ રાજા જગત માંડવો ઓ સીતાજીના તાતને તોડિયા સાહેબી સીતાજીના તાતને તોડિયા મારે ઘરનો સોમાય મારે ઘરનો સોમાય મળવા માટે હું તો ભક્તને આધીન છું. પવિત્રાણાય સાધુના વિનાશાય તદુષ્કૃતમ. મારા ભક્તોને હું મળવા માટે આવ્યો છું. હું ભક્ત માટે જ થઈને આવ્યો છું. અને પરમાત્મા સ્વયં અવતાર ધારણ કરે તો એ પોતાના ભક્તો માટે જ થઈને આવ્યો. હે પરમાત્મા નારાયણ હરિ, ભગવાનની કથા અનેક શ્રવણ, કારણ કે કથા સાંભળી તો ભક્તિ થાય. અને એ કથાની આગળ શુદ્ધ નામના પુરાણીને ઋષિઓએ પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, હે ગુરુદેવ, પ્રશ્ન કર્યા છે એકાંતિક શ્રેય શું? ભગવાનની અવતારોની કથા, ભગવાન શા માટે અવતાર ધારણ કરે છે, કૃષ્ણની ચરિત્ર અમને કહો, અને ભગવાનનું આવવાનું પ્રયોજન શું, અને ધર્મ ક શરણં ગત, ધર્મ કોને શરણે ગયો આ કથા અમને કહો. ભગવાન અવતાર શા માટે લે, કેમ લે? અને હે પરમાત્મા, હે ગુરુદેવ, વયં તો ન વિક્રામઃ ઉત્તમ શ્લોક વિક્રમઃ યસ્મસ્માં રસજ્ઞાનં સાધુ સાધુ પદે પદે. વયં એટલે અમે બધા, વિતૃપ્તા અમે તૃપ્ત, ઉત્તમ શ્લોક, ઉત્તમ સારા સારા સંભળાવો, યસ્મસ્ અમે સમજાવો સંભળાવો, રસજ્ઞાનં સ્વાદુ સ્વાદુ પદે પદે, એક એક પદની અંદર સ્વાદ રહેલો છે. અને એ ભગવાનની કથાનું, ભગવાનના 24 અવતારો નું વર્ણન બતાવ્યું અને કહ્યું કે ભગવાને 24 અવતારો લીધા છે. સનત કુમાર, વરા, નારદ, સનકાદિ 24 અવતારોની કથા બતાવી. ઇદં ભાગવતં નામ પુરાણ વેદ સંહિતં ઉત્તમ શ્લોક જનિતં ચકાર ભગવાન. શુદ્ધજી કહે છે ઉત્તમ ભાગવત સ્વરૂપ રહ્યું છે. ભગવાનનું સ્વયં પોતાનું વાંગમય સ્વરૂપ એ ભાગવત છે. તો કે આ કથા થઈ ક્યારે, કયા યુગમાં થઈ, કથા ક્યાંથી શરૂ થઈ, કથા કોને કરી, ક્યારે કરી, આ મને વિસ્તારથી કહો. કસ્મિન યુગે પ્રવૃત્તેયં સ્થાને વા કેન હેતુના કૃતા સંચિતં કૃષ્ણ કૃતવાન સંહિતા મુનિ. કસ્મિન યુગે કયા યુગની અંદર આ કથા શરૂ થઈ, અને સ્થાન, એનું સ્થાન કયું હતું, વાક્યને હેતુના, કયા હેતુથી કથા કહેવામાં આવી, અને કૃષ્ણની કથા ક્યારે થઈ. જય શુદ્ધજી કહી દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીય યોગ પ્રવર્તે. તૃતીય દ્વાપર યુગ હતો. દર વખતે આપણને બધાને ખબર છે બ્રાહ્મણ છે એટલે એ કળિયુગ જાય એટલે સતયુગ આવે, સતયુગ જાય એટલે ત્રેતા આવે, દ્વાપર આવે, કળિયુગ આવે, પાછો ફરીથી પરિવર્તનની સમય સતત ચાલતો જ રહે.
એક વખત એક દ્વાપર યુગ રામાયણમાં પણ આવું છે. રામાયણની કથા ક્યાંથી શરૂ થઈ? એક વાર ત્રેતા યુગમાં એક વખત ત્રેતા યુગની એક વાર ત્રેતા યુગમાં શંભુ ગયે કુંભજ ઋષિ માહી સંગ સતી જગ જનની ભવાની પૂજા ઋષિ અખિલેશ્વર દાની. એક વખત સતી કોણ? માં પાર્વતીની એક વખત સતી સાથે ભગવાન મહાદેવજી કુંભજ ઋષિના આશ્રમમાં ગયા. કુંભજ ઋષિ એટલે અગસ્ત્ય ઋષિ. અગસ્ત્ય ઋષિનો જન્મ ક્યાંથી થયો? કુંભમાં. એક વખત એ દ્વાપર એ ત્રેતા યુગની અંદર એમ ભાગવત કથા એ દ્વાપર યુગની અંદર કથા શરૂ કોના માધ્યમ દ્વારા? કઈ જગ્યાએ? તો કે આનંદ નામના તટ ઉપર એક વખત વેદવ્યાસજી બેઠા હતા ચિંતામાં. તો થયું આટલું બધું લખ્યું છતાં પણ મને સંતોષ નથી. અને એ વખતે નારદજી આવ્યા, કારણ કે સંતથી સંત મળે ને સારો વિચાર પ્રગટ થાય. કારણ કે સંતનો સ્વભાવ જ એવો હોય, જે વ્યક્તિ જેવો મળે ને એવી ચર્ચાઓ થાય. બે બિઝનેસમેન ભેગા થાય તો બિઝનેસની વાતો કરે. બે રાજકારણીઓ ભેગા થાય તો બીજે કોઈ રાજકારણીની ચર્ચાઓ હોય. એને એ જે મળે જેવા મળે એમ સંત મળે ને સંતોની કે પ્રભુની ચર્ચાઓ થાય. કારણ કે સંત છે ને એ બીજા માટે ઉપકાર, બીજા માટે સમર્પિત થઈ જાય. બધાય તો પોતાના માટે હોય, પણ સંતો છે ને પરોપકાર આવે. તરુવર બકે ન સાપજે નદી ન પીએ નીર પરમાર્થને કારણે સંતન દયાસની. સંત બળે પરમાર્થી શીતળતા કોયમ તપન બુજાવે ઓરકી દેહે અપનાય. પોતાનો પોતે તપી જાય પણ બીજાને સુખ આપે. અને સંત કેવા છે? એટલે તુલસીદાસજી એનું વર્ણન કર્યું છે. સંત કેવા હોય? એ ગુલાબના ફૂલ જેવા સંત નથી હોતા, કે પીળા ફૂલ જેવા નથી હોતા, ચંપાના ફૂલ જેવા સંત નથી હોતા. સંત કેવા હોય? સાધુ ચરિત્ર કપાસના ફૂલ જેવા. કેવા? કપાસનું ફૂલ જોયું? કપાસના ફૂલ જેવા. કેમ કપાસના ફૂલ જેવા? ગુલાબના બીજા ફૂલ જેવા કેમ? તો કપાસના ફૂલ થાય, એમાંથી કેના ડેડો બને, એમાંથી રૂ બને, રૂમાંથી દોરો બને, અને એમાંથી વસ્ત્ર બને, અને વસ્ત્ર માણસની લોક અને લજ્જા રાખે. એમ સંત બીજા માટે સમર્પિત થઈ જાય. આપણે અમરેલીના સાધુ, બહુ મને યાદ નથી, અમરેલી હતા તો બગસરાના મુરદાસ, અને કોઈ આવી બેન અને કીધું કે બધા ગામ લોકો મને આમ તે માટે આ કોનું પાપ છે, કોનું પાપ છે, મને મારવા માટે આવ્યા છે. ત્યારે મુરદાસે એમ કીધું, ગામ વાળાને કીધું કે મારું પાપ છે. બીજાનો જીવ બચાવવા માટે પોતે સમર્પિત થઈ ગયા, એનું નામ સંત. સંત કેવા છે? એ બીજા માટે, જેમ ઝાડવા એ ટાઢ, તડકો, વરસાદ આ બધું સહન કરે, પણ ફળ બીજાને આપે. આજ દિન સુધી તને કોઈ જોયું કે ઝાડવું ફળ ખાઈ ગયું હોય? વિચાર કરો, એ ફળ એ ઝાડ નથી કર્યા. ગાય દૂધ આપે કોના માટે? પોતા માટે નહીં. આજ દિન સુધી કોઈ જોયું કે ગાય પોતાનું દૂધ પી ગઈ હોય? એને ઝાડમાં પોતે ને એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપરાવી એનો આત્મા
પુકારી એનો બીજાના માટે સમર્પિત થઈ જાય એનું નામ છે સંત. આજે નારદજી વેદ વ્યાસ પાસે આવ્યા. અરે વેદજી, વ્યાસજી તમે કેમ આટલા ચિંતામાં છો? તો તમે આટલા બધા પુરાણો લખ્યા, આ લખ્યું, છતાં પણ મને એમ થાય છે કંઈક લખ્યું નથી. ત્યારે નારદજી કે તમે બધું જ લખ્યું, કંઈક તમે ભક્તિ વિશે લખ્યું ખરું? અગ્નિમાં અગ્નિ પુરાણનું લખ્યું, વાયુ પુરાણમાં વાયુનું લખ્યું, પણ કોઈ જગ્યાએ તમે ભક્તિ વિશે કંઈક લખ્યું ખરું? કારણ કે ભગવાન ભક્ત, ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય. કારણ કે ભગવાનની પાસે ભગવાન પ્રાપ્ત ક્યારે થાય? તમારામાં ભક્તિ હોય તો. તમે ભક્તિ વિશે કઈ લખ્યું? તો કે ના, એવું તો કશું જ નથી. અને એ ભગવાનની ભક્તિ મેં કરીને એટલે હું નારદજી બન્યો. વેદવ્યાસજી કહે તમે સામાન્ય વ્યક્તિમાંથી નારદ બને? તો કે હા, હું એક દાસી પુત્ર. સાંભળો મારી કથા. હું એક દાસી પુત્ર હતો. મને કોઈ જ્ઞાન નહીં, કશું જ નહીં. ઉઠ એટલું જૂઠું, બીજું ત્રીજું, મને કોઈ જ્ઞાન નહીં. પણ એક વખત ચાતુર્માસની અંદર મારે ત્યાં સંતો પધાર્યા. મારા ગામની અંદર સંતો પધાર્યા એટલે એ સંતોની હું સેવા કરવા લાગ્યો. અને એ સંતોની સતત મેં સેવા કરી. 4 મહિના સુધી સંતોની સેવા કરી. ચાતુર્માસ પૂર્ણ થયા. કારણ કે સંતો એ ચાતુર્માસમાં ક્યાંય જાય નહીં. એ ચાતુર્માસ તમને જૈનોનો ખબર હોય તો બધે આમ વિહાર કરતા હોય, પણ એ 4 મહિના એ વિહાર ન કરે. અને એનો કે આયેનું જ તમને કીધું. મોટા મોટી ગઈકાલે પણ કીધું, મોટા મોટી નદી એ માં નર્મદાજી. બીજી કોઈ નદીની પરિક્રમા નથી થતી. ગંગાજીની કે યમુનાજી આ બધાની પરિક્રમા નથી થતી. એક જ નદી એવી છે જેમાં નર્મદાજી, આ નર્મદાજીની પરિક્રમા થાય. કેમ? અન્ય પુરાણો, નર્મદા પુરાણમાં પણ એવું બતાવ્યું છે નર્મદાજી એ ભગવાન મહાદેવના દીકરી છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નદી આ નર્મદાજી છે. એટલાની પરિક્રમા થાય. અને કેટલા દિવસમાં પરિક્રમા કરવી જોઈએ? 3 વર્ષ 3 મહિના ને 13 દિવસ. અત્યારે લોકો હવે બાઈક ગાડી લઈને અઠવાડિયામાં પરિક્રમા એ નહીં. એના આટલા દિવસ. કેમ આટલા દિવસ થાય? તો કે ચાતુર્માસ આવે એટલે પછી જ્યાં રોકાઈ ગયા ત્યાં આશ્રમમાં રોકાઈ જવાનું હોય. એ 4 મહિના ત્યાંથી આગળ જવાય. કેમ ન જવાય? હવે એ તમને ચાતુર્માસમાં કેમ ન જવાય? તો ચાતુર્માસમાં આપણે ચાલતા હોય ત્યારે આપણા દ્વારા કોઈ જીવજંતુ મૃત્યુ પામે, આપણા પગમાં આવી જાય, કોઈ મૃત્યુ પામે, આવા અનેક પ્રકારના દોષ લાગે. ચાતુર્માસમાં ખૂબ એ બધું બહુ ખૂબ વર્ણન છે. આ બધા દોષ ન લાગે એટલે ચાતુર્માસની અંદર એક જ જગ્યાએ રોકાવાનું હોય. અને એટલે રોકાવ એટલે થાય શું? ચાતુર્માસમાં તમે ચાલો નહીં. અને ચાલો નહીં એટલે તમારું ખાવાનું પચે નહીં. અને પચે નહીં એટલે આપણે શું કરવું પડે? ઉપવાસ કરવો પડે. કેમ ચાતુર્માસમાં ઉપવાસ? બીજા તો મહિનામાં કેમ ઉપવાસ? હવે તમે જો આ દેવ દિવાળી, હવે તમે જો આ 4 મહિને ક્યાંય ઉપવાસ હશે જ નહીં. એકાદું જે 11 રહેતો છે એ આવશે, કોઈ માતાજીને આઠમ રહેતો હોય, આ તો શિવરાત્રી આવે, આ અમુક. બાકી બધા વ્રતો તમે જો 4 મહિનામાં જોઈ. ભાખરિયા સોમવાર, સાકરિયા સોમવાર, ગોરમાના વ્રતો, ફૂલકાજરી, જન્માષ્ટમી, નાગપાંચમ, આ બધા વ્રતો બધા જેટલા જો બધા 4 મહિનામાં. કેમ આ વ્રતો? કેમ એનું મહત્વ? કારણ કે 4 મહિનામાં તમે ચડાય નહીં, તમારું પચે નહીં. બીજું કે 4 મહિના સુધી આ વાદળછાયું ચોમાસું
એ ચોમાસામાં વાદળને લીધે સૂર્ય ન દેખાય, સૂર્યનો પ્રકાશ ઓછો પડે અને સૂર્યનો પ્રકાશ આપણને ન મળે એટલે આપણું ખાવાનું પચે. એ સૂર્ય શું આપે? વિટામિન ડી આપે. શું આપે? વિટામિન ડી એ સૂર્ય આપે. કોઈ પણ તમે વૈજ્ઞાનિક કોઈ પણ જે ભણેલા એને પૂછી લેજો કે તમારામાં તમને વિટામિન ડી ન મળે તો શું થાય? તો કે ખાવાનું ન પચે. અને એટલે આપણા ઋષિ મુનિએ કીધું કે સવારે ઉઠી અને સૂર્ય નમસ્કાર કરવા. કે કદાચ માણસ એમને ન કરે, એમને ઘરની બહાર ન નીકળો, કમસે કમ ધર્મના માધ્યમ દ્વારા, પૂજાના માધ્યમ દ્વારા પણ એ વિટામિન ડી લેશે ને તો વ્યક્તિ માંદો નહીં પડે. એટલે આપણે ગામડામાં પૂજા ક્યાંની હોય તો ઉગતા પોરની પૂજા. પૂજા ક્યારે કરી? ઉગતા પોરની. કેમ? કે સૂર્યનું જે પ્રતિબિંબ આપણને જે પ્રાપ્ત થાય, વ્યક્તિ આરોગ્ય સારું આપે એટલે લખ્યું છે જ્ઞાન આરોગ્યમ ભાસ્કરાદિચ્છેદ. આરોગ્યમ ભાસ્કર, ભાસ્કર એ સૂર્ય આરોગ્ય આપે. શ્રિયમ ઇચ્છે હુતાસનમ. અગ્નિની ઉપાસના કરવાથી લક્ષ્મી ક્યારે ખૂટે નહીં. જ્ઞાનમ મહેશ્વરાદિચ્છેદ. જ્ઞાન કોણ આપે? મહાદેવ આપે. એટલે આપણા બ્રાહ્મણોના ઈષ્ટદેવ બ્રાહ્મણ છે. મહાદેવ આપણા ઈષ્ટદેવ, બ્રાહ્મણના ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે. જ્ઞાન બ્રાહ્મણ જોડે જ્ઞાન. આ તો હવે બધી સરકારી કર્મચારી બીજા બધા જાતા બીજા બધા તો બાકી દરેક સલાહકાર બ્રાહ્મણ હતો. રાજા કઈ પણ હોય તે બ્રાહ્મણને પૂછે, કારણ કે જ્ઞાન એ કોણ આપે? મહાદેવ આપે. અને એ મહાદેવ જ્ઞાન અદ્ભુત, કારણ કે આપણા ઈષ્ટદેવ છે. જ્ઞાનમ મહેશ્વરાદિ. સાહેબ બોલે તરત પહેલા તમારે ચર્ચા કે આ મહાદેવની પૂજા કરવી છે. એક કાલે પાછા વાત કરતા કે બેન આવી જાય તો અહીંયા મહાદેવનું મંદિર છે, રુદ્રી કરવી. શું મહાદેવના? કેમ કે આપણે બધા મહાદેવ જ્ઞાન આપવાવાળા ભગવાન મહાદેવ છે. ત્રંબકં જજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્मुक्षीयमामृतानां મહેશાના પરો દેવો મહિમ્નોના પરસ્પદે અઘોરાના પરો મંત્રો નાસ્તિ તકલમ ગુરુ. ભગવાન એટલે શિવની ઉપાસના. કહેવાનો મતલબ જ્ઞાન આપવાવાળા ભગવાન મહાદેવ છે. એટલે હે વેદવ્યાસજી ચાતુર્માસની દરમિયાન સંતોની સેવા કરી અને એ સંતો જ્યારે જવા લાગ્યા એની પાછળ પાછળ હું પણ જવા લાગ્યો. એ સંતો મને પાછો વાળ્યો, બેટા હજી તારી સેવા કરવાનો ધર્મ, અમારા જોડે સંન્યાસ લેવાનો યોગ નથી. તારા ઘરે તારી મા છે, તારી માની તું સેવા કર. તું તારી માની સેવા કર. એને બસ માની સેવા કરીશ તો બધા ભગવાન તારે દ્વારે આવશે. જેથી પ્રભુને માં ન મળી તેથી પ્રભુને પણ પશુ બનવું પડ્યું. માનો પ્રેમ ખૂબ મહત્વનો. માની સેવા પણ પરિસ્થિતિ શું થઈ? 52 વેદની ગજાની અંબાજી જઈએ, માં ક્યાં? માં રોતી હોય, માને પોતે મારુતિમાં ફરતો હોય. માં રોતી હોય, પોતે મારુતિમાં ફરતો હોય. જે જન્મ દેનારી માની સેવા કરવી જોઈએ. પરિસ્થિતિ એવી થઈ ગઈ, જીવતા હોય ત્યારે મા બાપને ચૂપ કરે અને મર્યા પછી ધૂપ કરે. જીવતા હોય ત્યારે ચૂપ કરે, મર્યા પછી એ કોઈ અર્થ નથી. એટલે ને સંતોએ કીધું, નારદજી પહેલા તું તારા માની સેવા કર. બસ માની સેવા કરીશ, બધું જ કીટ બધું તને પ્રાપ્ત થશે. અને સમય વીતા વીતા માની સતત સેવા કરો. એક દિવસ મારી માં
જઈને અને એ વખતે સર્પદંશથી મારું મૃત્યુ થયું. પછી સંતોની સેવામાં લાગી ગયો અને સંતોની એટલી બધી સેવા કરી, ભક્તિ કરી અને ભક્તિના પ્રભાવ દ્વારા એટલી બધી મને ભક્તિ પ્રાપ્ત થઈ અને ભગવાનની કૃપાથી દેવદત્તા મીમાં વીણા મારો બીજો જન્મ નારદજીનો થયો અને મને દેવતાઓ મને વીણા આપી. દેવદત્તા મીમાં વીણા અને ભગવાન નારાયણનું મેં સતત કીર્તન કર્યું. આ સંતના પ્રભાવ, આ પરમાત્માની મેં સતત ભક્તિનો, મેં સતત ભગવાનનું સ્મરણ કર્યું. આટલું કહી નારદજી નીકળી ગયા. વેદવ્યાસજી ભગવાન ના ગુણાનું વાદન લખવાનું શરૂ કરે, પણ લખે કોણ?